ગુજરાત પોલીસનું અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન ડેલ્ટા હન્ટથી બાંગ્લાદેશી ઘૂસણખોરોમાં ભારે ફફડાટ ફેલાયો છે। ગુજરાતભરમાંથી 501 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ધરપકડ તેમજ 782 થી વધુ શંકાસ્પદોની પૂછપરછ ચાલુ છે। અમદાવાદ, સુરત અને ભરૂચ સહિતના શહેરોમાં પોલીસ ત્રાટકી છે। નકલી સરકારી દસ્તાવેજો બનાવી આપતા સ્થાનિક એજન્ટો પર પણ કાયદાનો સકંજો કસાશે। તો બાંગ્લાદેશ કનેક્શન ધરાવતા 6200 થી વધુ મોબાઈલ નંબરો પોલીસના રડારમાં છે। તો પોલીસ દ્વારા ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। ડેલ્ટા ઓપરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। બાંગ્લાદેશ કનેક્શન ધરાવતા 6200 થી વધુ મોબાઈલ નંબરો અત્યારે પોલીસના રડારમાં છે। પોલીસ આ સમગ્ર મામલાને લઈને કાર્યવાહી કરી રહી છે। ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે વિરેન્દ્ર ભાટી જોડાઈ ગયા છે। જી વિરેન્દ્ર, પોલીસ દ્વારા ડેલ્ટા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે, શું છે વધુ માહિતી? બિલકુલ થી નિરાલી કે ગુજરાતની અંદર ગેરકાયદેસર રીતે જે ઘૂસણખોરી કરીને વસવાટ કરતા જે બાંગ્લાદેશીઓ છે તેમની સામે રાજ્ય સરકારે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી હોય તે પ્રમાણેની માહિતી છે તે સામે આવી રહી છે। કારણ કે ગુજરાત પોલીસ દ્વારા જે આ અભિયાન ચાલુ કરવામાં આવ્યું ને તેને ઓપરેશન ડેલ્ટા હન્ટ નામ આપવામાં આવ્યું અને આ જે તમામ એજન્સીઓ હોય કે સ્થાનિક પોલીસ હોય તેમના દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને સાયબર એનાલિસિસના આધારે રાજ્યભરમાંથી 501 જેટલા ગેરકાયદેસર બાંગ્લાદેશીની ધરપકડ કરવામાં આવી। તેની સાથે સાથે 782 થી વધુ જે શંકાસ્પદ લોકો છે તેમની સઘન પૂછપરછ હજી પણ ચાલી રહી છે, જેના કારણે આગામી સમયની અંદર જે આ બાંગ્લાદેશીઓ ઝડપાયા છે તેમનો આંકડો વધી શકે તેવું લાગી રહ્યું છે। તદુપરાંત જો વાત કરવામાં આવે નિરાલી, તો અમદાવાદ હોય, સુરત, ભરૂચ સહિતના અલગ અલગ શહેરોની અંદર સ્થાનિક પોલીસ તેમજ એજન્સીઓ દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી હતી અને ત્યારબાદ આજે બાંગ્લાદેશી ગેરકાયદેસર વસવાટ છે તે રાજ્યભરના અલગ અલગ શહેરો અને જિલ્લાઓમાં કરતા હોય છે તેમના ફફડાટ છે તે જોવા મળ્યો હતો। આજે બાંગ્લાદેશીઓની ધરપકડ અને અટકાયત કરવામાં આવી છે તે બાંગ્લાદેશો પાસેથી નકલી સરકારી દસ્તાવેજો અને સ્થાનિક એજન્ટોના નામ પણ સામે આવ્યા છે, તેની પણ તપાસ છે તે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। આ જ્યારે બાંગ્લાદેશીઓ વસવાટ કરતા હોય છે ત્યારે સૌપ્રથમ તેમના દ્વારા આધાર કાર્ડ બનાવવામાં આવતું હોય છે ને ત્યાં આધાર કાર્ડ ઉપરથી અલગ અલગ ડોક્યુમેન્ટ છે તે બનાવતા હોય છે, પરંતુ આ આધાર કાર્ડ બનાવી આપનાર અલગ અલગ જે એજન્ટો હોય છે તે પણ પોલીસની રડારમાં હોય તેવું હાલ લાગી રહ્યું છે અને જે સકંજો છે તે આ એજન્ટો ઉપર પણ આવનારા સમયની અંદર કસાશે। બાંગ્લાદેશનું જે કનેક્શન ધરાવતા 6200 થી વધુ મોબાઈલ નંબરો છે તે સાયબર પાસે આવ્યા છે અને સાયબર ક્રાઇમ દ્વારા સ્થાનિક પોલીસ અને અલગ અલગ એજન્સીઓને આ તમામ જે વિસ્તારના મોબાઈલ નંબરો છે તે લોકોને ડેટા એનાલિસિસ માટે પણ આપવામાં આવ્યા છે। અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં જે પ્રમાણે 501 ગેરકાયદેસર જેટલા બાંગ્લાદેશીઓની ધરપકડ છે તે કરી લેવામાં આવી છે। આવનારા સમયની અંદર જો આંકડો વધશે તો નવાઈની વાત નહીં હોય। તેની સાથે આ જે પણ બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી છે તે તમામને રિપોર્ટ કરવામાં આવશે। નિરાલી, જે વિરેન્દ્ર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।